નમસ્કાર. આજે 12મી જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ, સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ. એક યુગદ્રષ્ટા, એક ભારતના રાષ્ટ્રપ્રેમી સંત, એમનો જન્મદિવસ આજે આપણે ઉજવી રહ્યા છીએ. વર્ચ્યુઅલ યુથ કન્વેન્શનના માધ્યમથી એમના સંદેશને આપણે રસપાન કરવાનો આજે પ્રયત્ન કરી રહ્યા છીએ. વિશ્વને ધાર્મિક સહિષ્ણુતા, સમન્વય, ત્યાગ અને માનવતાનો શાંતિપૂર્વકનો સંદેશો આપનાર સ્વામી વિવેકાનંદજીની આજે 158મી જન્મજયંતિ છે. વહીવટીતંત્ર વલસાડ, શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુરના સંપૂર્ણ સહયોગથી આ યુથ કન્વેન્શનનું જ્યારે આયોજન થયું છે, ત્યારે ઉપસ્થિત આપ સૌ યુવા મિત્રો, શિક્ષક ભાઈ બહેનો, આચાર્યશ્રીઓ, હું તમામને હૃદયપૂર્વકનો આવકાર આપું છું. આપ સૌ આજે સ્વામીજીના સંદેશનું રસપાન કરજો અને સાથે સાથે એમાંથી કાંઈક પ્રેરણા મેળવજો. આમ જો જોઈએ તો સ્વામીજી યુગ પ્રવર્તક હતા અને માનવ જાતિ માટે પ્રેરણારૂપ હતા. આપણો વેદાંતનો વિચાર, એમનું સામર્થ્ય અને ભારતના વિચારને, ભારતની સંસ્કૃતિને પેલે પાર લઈ જનાર અને ભારતના ધર્મને પ્રાણરૂપ ધર્મ તરીકે પીરસનાર સ્વામી વિવેકાનંદજીને આપણે આજે યાદ કરી રહ્યા છીએ. ત્યારે સ્વામી વિવેકાનંદજીનો એક મૂળ મંત્ર છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડ્યા રહો. એ મંત્રને આપણે આત્મસાત કરવાનો આજે પ્રયત્ન કરશું. યુવા રેલી અને યુવા સંમેલનો દર વર્ષે આયોજિત કરીએ ત્યારે એમ વિચાર આવે કે આપણે કેવી રીતે આ વર્ષે આ યુથ કન્વેન્શન કે યુવા સંમેલન કે યુવા રેલી કરશું. પણ આ બધી ગડમથલ વચ્ચે અમે વલસાડ કલેક્ટર શ્રી આર રાવલ સાહેબને મળ્યા. આર રાવલ સાહેબે અમારી આ વ્યથાનો તરત માપી લીધો અને એમને કહ્યું, આપણે વર્ચ્યુઅલ યુથ કન્વેન્શન કરીએ. હા, વર્ચ્યુઅલ યુથ કન્વેન્શન, મારું વહીવટીતંત્ર તમારી સાથે છે. અને સાહેબે તમામ અમને પૂરક સેવા પૂરી પાડી. આમ જો જોઈએ તો આર રાવલ સાહેબ એક વલસાડનું અનોખું વ્યક્તિત્વ છે. વહીવટી સેવા એમને વર્ષોથી કરી છે અને એક સંવેદનશીલ વ્યક્તિત્વ તરીકે એમનું એક જમાપાસું છે. શિક્ષક પરિવારમાંથી આવેલા અધિકારી કરતાં એક વધુ શિક્ષક લાગે છે રાવલ સાહેબ. હું સાચા શબ્દોમાં કહું તો સાહિત્ય પ્રેમી અને કવિ હૃદયના કાર્યદક્ષ સનદી અધિકારી રાવલ સાહેબ અમારું વલસાડનું એક અનોખું ઘરેણું છે. જ્યાં જાય ત્યાં પોતાની સેવાની છાપ છોડવી એ એમનું જમાપાસું છે. જ્યારથી વલસાડને મળ્યા છે, વલસાડને ગૌરવ અપાવ્યું છે, વલસાડને એક નવી રાહ ચીંધી છે. સાથે સાથે તેઓ ગીતાના પણ અભ્યાસુ છે. સ્થિત પ્રજ્ઞતા એમનું જમાપાસું છે અને સાથે સાથે વહીવટી નિર્ણય લેવામાં પણ લોખંડી મનોબળ ધરાવે છે. જ્યારથી વલસાડમાં આવ્યા છે ત્યારથી એક સાદી ભાષામાં કહું તો વલસાડની કાયાપલટ કરી છે અને બદલાવ લાવનાર એક કલેક્ટર તરીકે ખ્યાતિ પામ્યા છે. હા, આવા રાવલ સાહેબ વિવેકાનંદમય છે. સ્વામીજી એમના હૃદયમાં ધબકે છે અને સ્વામીજીના કાર્યો, એમના આદર્શો અને એ જન સુધી પહોંચે એમાં હંમેશા એવો તત્પરતા બતાવે છે. આજે વર્ચ્યુઅલ યુથ કન્વેન્શનના પહેલા વક્તા પણ આપણા રાવલ સાહેબ છે. એમણે મને કહ્યું કે આવો આપણે સાથે મળીને કંઈક યુવાનો માટે કામ કરીએ. અને તરત જ રાવલ સાહેબે વહીવટી તંત્રને કામે લગાડી દીધું. આજના યુથ કન્વેન્શનના વક્તા તરીકે એમને આજે જ્યારે આપણે સાંભળશું ત્યારે તમને ખ્યાલ આવશે કે હા, સ્વામીજી એમના હૃદયમાં ધબકે છે. તો આવો રાવલ સાહેબને આવકારીએ. આવતી 12મી જાન્યુઆરી માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના એક મહાન સપૂત, એક મહાન વિભૂતિ, એક કહેવાય કે જ્યોતિર્ધર જેને આપણે કહી શકીએ એવા પરમ શ્રદ્ધેય સ્વામી વિવેકાનંદજીની 158મી જન્મજયંતિએ જ્યારે આ દેશ ઉજવી રહ્યો છે, ત્યારે સ્વામી વિવેકાનંદજીને નામ આજના યુવાનોને એક સંદેશ આપવા માટે હું આપની સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છું. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે યુવાન કોણ કહેવાય, યુવાનીની વ્યાખ્યા કોને કહેવી, યુવાનની ડેફિનેશન શું, આ દેશના યુવાનને કયા શબ્દોમાં આપણે ઓળખવો. હું સાચા અર્થમાં કહું તો આ યુવાન આ દેશની શક્તિ છે અને સમગ્ર રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વ આપણા વિવેકાનંદજીના જન્મદિવસની એક યુવા દિવસ તરીકે ઓળખાઈ રહ્યું છે. સમગ્ર સપ્તાહ એક યુવા સપ્તાહ તરીકે ઓળખાય છે, ઉજવાય છે.
ત્યારે મારે યુવાનોને કહેવું છે કે યુવાન એટલે કોણ? તો યુવાન એટલે जो साहिल से टकराता है उसे तूफान कहते हैं, जो साहिल से टकराता है उसे तूफान कहते हैं, और जो तूफान से टकराता है उसे युवान कहते हैं, जो तूफान से टकराता है उसे युवान कहता है। આ રાષ્ટ્રનો યુવાન કેવો હોવો જોઈએ? આ દેશનો નવયુવાન કેવો હોવો જોઈએ? યુવાન એટલે જે જંગે ચડી શકે છે, જંગે ચડવાની જેનામાં તાકાત છે એ યુવાન, જેને આપણે કહેવાય છે કે જવાન. અને કમનસીબે આજની દેશની યુવા શક્તિ ક્યાંક વિચલિત થઈ છે, ક્યાંક સંકુચિત વિચારોમાં ક્યાંક વિચલિત થઈ છે, ક્યાંક એને પોતાની દ્રષ્ટિના અભાવથી ક્યાંક વિચલિત થઈ રહી છે, અને સરવાળે આ દેશને યુવા શક્તિને નુકસાન થઈ રહ્યું છે. આ દેશ યુવા દેશ હોવા છતાંય સમગ્ર વિશ્વમાં યુવાનીની ટકાવારીની દ્રષ્ટિએ વિશ્વમાં આ દેશ યુવા દેશ છે. ત્યારે આજે 158મી જન્મ જયંતિ નિમિત્તે મારે કહેવું છે આજના યુવાનોને કે જે સ્વામી વિવેકાનંદજીનું પોતાનું એક સરસ મજાનું વાક્ય હતું કે શીખતા રહો, જીવનના અંત સુધી શીખતા રહો. શીખીએ. લર્નિંગ ઇઝ અ પ્રોસેસ, લર્નિંગ ઇઝ અ લાઈફ. અને એક સરસ મજાની ગુજરાતી કવિતાના શબ્દો છે કે જીવન એક વિશાળ છે, જીવન એક વિશાળ છે, નિત્ય નવું શીખવાની આ નિશાળ છે. પગમાં પહેરી બેડી છે, નિત્ય કંડારવાની આ કેડી છે. તો કોઈ પણ સમસ્યાઓ વચ્ચે પણ, ગમે એટલી મુશ્કેલીઓ વચ્ચે પણ અને ગમે એટલા વિરોધના પ્રવાહો વચ્ચે પણ જો યુવાન પોતાનો સાહસ હશે, પોતાનામાં ધૈર્ય હશે, પોતાનામાં જાગૃત હશે અને પોતાનામાં એક શક્તિ, એક વિશ્વાસ, એક શ્રદ્ધા હશે, તો હું માનું છું કે યુવાન જરૂર પોતાની મંજિલ સુધી જવામાં કોઈ જ એને અડચણ નહીં આવે. અને આમ પણ કહેવામાં આવે છે કે આપણા દેશમાં તો અપંગ પણ હિમાલય ચડી જાય પ્રભુ કૃપાથી. એ પોતાનો આત્મવિશ્વાસ જોઈએ, આત્મબળ જોઈએ, પોતાની દ્રઢ નિશ્ચય શક્તિ જોઈએ, પોતાનો દ્રઢ નિર્ણય શક્તિ જોઈએ. અને સરસ મજાના ગુજરાતી શબ્દોમાં આપણે કહીએ, આ તો અંગ્રેજીની એબીસીડીમાં પણ કહીએ છીએ, તો એ બી એટલે બર્થ અને ડી એટલે ડેથ. આ બર્થ અને ડેથની વચ્ચે એક આવે છે સી. સી એટલે તમારી ચોઈસ, સી એટલે તમારી કેરિયર, સી એટલે તમારો ચાન્સ, સી એટલે તમારું કેરેક્ટર, સી એટલે તમારું કરિક્યુલમ. આ બધા સી વચ્ચે ડી બર્થ અને ડેથની વચ્ચે આ સી આવે છે. આ સી એ તમારા માટે કોન્સ્ટિટ્યુશન છે. સ્વામી વિવેકાનંદજીના કહેવા પ્રમાણે આ એકાગ્ર દ્રષ્ટિ, તમારી એકાગ્રતા, ધ્યેયનિષ્ઠ બનવાની આ આપની જે આવશ્યકતા છે, અને અભ્યાસ, એકાગ્રતા અને એની પાછળ મરી ફીટવાની ભાવના જો મને જુસ્સો હશે તો એ સાચો જવાન કહેવાશે. અને જવાનીના રાહ પર ગમે એવી ઠોકરો આવશે પણ એની મંજિલ તરફ અવશ્ય જશે, જશે ને જશે જ. એટલા જ માટે સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અને એટલા જ માટે સંસ્કૃતમાં સરસ મજાના શ્લોકમાં પણ કહ્યું છે કે ઉદ્યમેની સિદ્ધ્યંતિ કાર્યાણીના મનોરથૈ, ઉદ્યમેની સિદ્ધ્યંતિ કાર્યાણીના મનોરથૈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગાઃ પ્રવિશન્તિ, નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગાઃ પ્રવિશન્તિ. જંગલનો રાજા સિંહ પોતે ગમે એટલો પોતાની બોર્ડમાં બેઠો બેઠો એમ વિચારે કે હું જંગલનો રાજા છું, શેર છું, અને શિકાર મારા મોંમાં સામેથી આવશે તો એ આશાવાદ ઠગારો નીવડે. જંગલના રાજાએ પણ પોતે પોતાના શિકાર માટે જવું પડે. તો યુવાન પોતે શા માટે પોતાની મહેનત માટે આગળ ન વધે? શા માટે પોતે આગળ વધીને પોતાના ધ્યેય સિદ્ધિ માટે મહેનત ન કરે, પુરુષાર્થ ન કરે? અને પુરુષાર્થ અને પ્રારબ્ધ જ્યારે બંને ભેગા મળે છે ત્યારે ત્યાં જળહળતી ફતેહ મળે છે. એ વાત ચોક્કસ છે. અને આમ પણ આપણે કહીએ છીએ કે કોઈ પણ માણસમાં અનંત શ્રદ્ધા, ભરપૂર શક્તિ ત્યારે આવે કે જ્યારે પોતે વ્યક્તિ પોતાનામાં રસ લેતો થાય. અને જૂના જમાનામાં આપણે જોતા હતા, ફોટાની એક નેગેટિવ આવતી હતી. ફોટો ક્યારે કલરફુલ બનતો હતો? નેગેટિવ આવે, બ્લેક નેગેટિવ હોય, ડાર્ક રૂમમાં એને ધોવાય, આ ધોવાય, અને પછી એ સરસ મજાની એક રંગીન તસવીર ઉભરતી હતી, રંગીન તસવીર બનીને બહાર આવતું હતું. એમ દરેકના જીવનમાં જે કોઈ જીવનમાં બ્લેક સ્પોટ છે, બ્લેક સાઈડ છે, કે જે આપણી નકારાત્મકતા છે, જે આપણી નેગેટિવિટી છે, જે આપણને નિરાશ કરે છે, એ નેગેટિવિટીને નેસ્ત નાબૂદ કરતા વ્યક્તિએ શીખવું પડશે. મારા યુવાન મિત્રે શીખવું પડશે. અને નકારાત્મકતાનો નાશ એટલે હકારાત્મકતાનો પ્રતિસાદ. જ્યાં નકારાત્મકતાનો નાશ થશે તમારી હકારાત્મકતા જાગૃત થશે. પરંતુ સતત
અભ્યાસ જરૂરી છે, સતત મહેનત જરૂરી છે. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. અને એટલા જ માટે સ્વામી વિવેકાનંદજીનો એક બીજું સરસ મજાનો શબ્દો યાદ કરવા જેવા છે કે આ દેશનો યુવાન ક્યારે મજબૂત બનશે, આ દેશનો યુવાન ક્યારે શક્તિશાળી બનશે, આ દેશનો યુવાન ક્યારે તાકાતવર બનશે? એનામાં જ્ઞાન હશે, જ્ઞાનની શક્તિ હશે, એનામાં એક ચારિત્રનું મોટું બળ હશે. તો આજે કમનસીબે ચારિત્ર નિર્માણમાં દેશમાં ક્યાંક આપણે પીછેહટ કરી રહ્યા છીએ. આજનો યુવાનમાં ગમે એટલી શક્તિ હશે, તાકાત હશે, પણ જો ચારિત્રનું બળ એનામાં નહીં હોય તો એ પોતાનો આત્મવિશ્વાસથી માથું ઉચકીને નહીં ફરી શકે. જિંદગી જીવવા માટે જિંદગી જિંદાદિલીનું નામ છે, અને જિંદગી જીવવી હશે તો ચારિત્ર નિર્માણના પાઠ શીખવા પડશે. પહેલાં ચારિત્ર નિર્માણથી જ આ દેશ મજબૂત બનશે, આ દેશ તાકાતવર બનશે. અને લાઈફ આમ જોવા જાવ તો ઘણીવાર મને એમ કહેવાનું મન થાય છે, મિત્રો, કે જીવો તો જીવન છે, જીવો તો જીવન છે, ભોગવો તો આ ભવન છે ને ભટકો તો આ વન છે. જો તમે ધ્યેય વિના ભટકતા રહેશો તો મંજિલ સુધી નહીં જઈ શકો, અને વનમાં ભટકતા હોય એવું તમને ભાસ થશે. અને જ્ઞાન એ મોટી શક્તિ છે, ચારિત્ર એ મોટી શક્તિ છે, આપણી મોટી મૂડી છે. યુવાનોના બે બાહોમાં જોઈને કહી શકાય કે એક હાથમાં એનામાં જ્ઞાનની શક્તિ હશે, એક હાથમાં એની પુરુષાર્થની શક્તિ હશે, તો એ વિકાસના આકાશમાં અવશ્ય ઉડવાને માટે સશક્ત બનશે. મિત્રો, દરેક માણસમાં શક્તિ છે, દરેક માણસમાં ક્ષતિ પણ છે. શક્તિ પણ છે અને ક્ષતિ પણ છે. શક્તિનો જેટલે સમન્વય આપણે કરશું, આપણી શક્તિઓને આપણે જેટલી સતેજ કરશું, એ શક્તિઓ આપણને આગળ વધવામાં આપણા માટે પ્રેરક બળ સાબિત થશે. એ જ શક્તિઓ આપણને આગળ લઈ જશે. અને જે માણસમાં ક્ષતિ છે, ક્ષતિનો જેટલો પણ આપણે ક્ષય કરશું, ક્ષતિને ક્ષત કરીશું, ક્ષતિને વિકસિત કરીશું, તો મને લાગે છે કે તમારામાં રહેલી શક્તિઓ સતેજ થશે અને ક્ષતિઓને નાશ થશે. એ દિવસે તમે તમારા ધ્યેય અને મંજિલ સુધી અવશ્ય આગળ વધશો. એમાં શંકાની કોઈ સ્થાન નથી. અને સરસ મજાની વાત કરું કે યુવાનો માટે, કે આ દેશના યુવાનમાં તાકાત છે, આ દેશના યુવાનમાં શક્તિ છે. માત્ર જરૂરિયાત છે આ દેશના યુવાનને યોગ્ય દ્રષ્ટિ અને સ્વામી વિવેકાનંદજી એક આ દેશનું, આ દુનિયાનું એક મહાન એવું પાત્ર છે કે જેમના માત્ર નામ અને સ્મરણ અને અહોભાવથી યુવાન પોતાના પ્રેરક બળને પ્રાપ્ત કરી શકે છે. સ્વામી વિવેકાનંદજીને એટલે જ્ઞાનનો અખૂટ ભંડાર, આધ્યાત્મકતાની આવડી મોટી શક્તિને જો આપણે પૂજીશું, પોષીશું અને એના અનુસરણ કરીશું, તો હું માનું છું કે આ દેશનો કોઈ યુવાન પીછેહટ નહીં કરી શકે. આ દેશનો યુવાન અવશ્ય પોતાની મંજિલ તો પ્રાપ્ત કરશે, પણ પોતાના વિજ્ઞાન, જ્ઞાન અને ચારિત્ર નિર્માણ થકી આ દેશને પણ મહાન બનાવશે. અને વ્યક્તિ મહાન, સમાજ મહાન, આપોઆપ દેશ મહાન. મારે આજના યુવાનોને એ પણ કહેવું છે कि जिंदगी में कभी हार होती है, कभी में जिंदगी में जीत भी होती है. जिंदगी में कभी हार होती है, कभी जीत होती है. अरे तमन्ना रखो समंदर की गहराई को छूने की दोस्तों, अरे तमन्ना रखो समंदर की गहराई को छूने की मेरे दोस्तों. अभी तो सारा आसमान बाकी है, अभी तो सारा आसमान बाकी है. હજુ તો તમે યુવાનીના ઉંબરે ઊભા છો મારા મિત્રો, હજુ તો તમે યુવાનીના કાંઠે ઊભા છો. હજુ તો તમે એક સાગર, એમ કહેવાય ને કે જીવનના મહાસાગરમાં છબછબિયા કરી રહ્યા છો. હજુ મહાસાગરના કિનારે તમે હજુ છબછબિયા કરી રહ્યા છો. હજુ અગાધ સમંદરમાં જવાનું છે, મરજીવા બનીને મોતી સમંદરમાંથી બહાર લાવવાના છે. અને માત્ર સ્વપ્ન જોવાથી નહીં આવે દોસ્તો, માત્ર સ્વપ્નાઓ વિચારવાથી નહીં આવે. એ વાસ્તવિકતાનો વિચાર કરવો પડશે. અને વાસ્તવિકતા એ છે કે તમારામાંથી નકારાત્મકતાનો નાશ કરો, હકારાત્મક ઉર્જા પેદા કરો. અને હકારાત્મક ઉર્જા તમને જ્ઞાન અને આવા મહાપુરુષોના વંદન અને એના સ્મરણથી મળશે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે આ દેશનો યુવાન દિવસે દિવસે માય કાંગલો બનતો જાય છે. આ દેશની યુવાની પાનના ગલ્લે પિચકારીઓ મારવામાં પોતાનો સમય વ્યતીત કરતી જાય છે. આ દેશનો યુવાન નોકરી વિના ભટકતો રહે છે, બેરોજગાર થઈને ભટકતો રહે છે. ક્યાંક આ વાસ્તવિકતા ક્યાંક હશે, પણ એનો મતલબ એ નથી કે આ એક સત્ય છે. સત્ય એ છે કે પોતે પુરુષાર્થ કરવામાં ક્યાંક ઊણો ઉતર્યો છે મારો યુવાન. ક્યાંક એક
પોતાને જે કહેવાની સાધના કરવા માટે, સિદ્ધિ માટે એણે પરસેવો પાડ્યો નથી. દોસ્તો, સ્વપ્ન જોવા એ હકીકત છે, અને સ્વપ્ન પાછળ પાગલ થવું, એને પુરુષાર્થ કરવો એ પણ એક હકીકત છે. માત્ર પેન હશે ને એમાં રિફિલ નહીં હોય તે પેન નથી કામની. ગાડી હશે એમાં પેટ્રોલ નહીં હોય તો ગાડી કામની નથી. લાઇટના બોર્ડ, સ્વિચ, એસી બધું હશે પણ વીજ પ્રવાહ નહીં હોય તો એનો કોઈ અર્થ નથી. યુવાન પોતે માત્ર પૂતળું ન બને, એનામાં શક્તિનો સંચાર જરૂરી છે, અને શક્તિનો જ્યારે સંચાર થશે ત્યારે આપોઆપ એ યુવાન ઝળહળી ઉઠશે. એ યુવાન પોતે દિપ્યમાન થશે, દિપ્યમાન થશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. અને એટલા માટે હું કહેવા માગું છું મારા યુવાન દોસ્તોને કે જો હાથમાં જોમ હશે, જુસ્સો હશે, તનમાં તાકાત હશે, મનમાં જ્ઞાનની તાકાત હશે અને તનમાં તાકાત હશે તો યુવાન પીછેહટ નહીં કરી શકે. જ્ઞાન પીપાસુ બનો, ચારિત્રવાન બનો, અને આ દેશને આગળ લઈ જવામાં તમે તમારી યોગદાન આપો. જે ભૂમિમાં આપણે જન્મ્યા છીએ, ભૂમિ માટેની આપણી કોઈક તો ભૂમિકા હોઈ શકે ને. જે ભૂમિમાં આપણે જન્મ લીધો છે, ભૂમિ માટે આપણી ભૂમિકા શું? એક યુવાનની ભૂમિકા શું? આ દેશની સંસ્કૃતિ, આ દેશની વિરાસત, આ દેશની જે અભિમાન, સ્વાભિમાન, એને ટકાવી રાખવાનું, એ વિરાસતને આગળ લઈ જવાનું કામ પણ મારા દેશના યુવાન મિત્રો તમારા શિરે છે. અને જ્યાં સ્વામી વિવેકાનંદજી જેવી મહાન હસ્તીઓ, મહાન વિભૂતિઓના જ્યારે આપણને આશીર્વાદ મળતા હોય, એમના જ્ઞાનની પરપરથી જે આપણી જ્ઞાનની તરસ આપણે छिपाવી શકતા હોઈએ, તો મને લાગે છે કે આ દેશનું યુવાન સદનસીબ છે. કે આ દેશના યુવાન એટલા માટે સદનસીબ છે કે અહીંયા એને આધ્યાત્મિકતાનો આટલી મોટી ઊંચાઈ, એવરેસ્ટ કેટલી ઊંચાઈ આધ્યાત્મિક વારસો મળ્યો છે. તમે ગમે એટલા આધુનિક હો પણ આધ્યાત્મિક વચ્ચે તમે જીવવાનું ચાલુ કરશો તો તમારી આધુનિકતામાં પણ તમારી આધ્યાત્મિકતા નવા રંગ પૂરશે અને જીવન જીવવાના જંગમાં તમને મજબૂત બનાવશે. એટલા માટે જ દોસ્તો, મન મસ્ત રાખો, તન અલમસ્ત રાખો તો જીવન જબરજસ્ત બનશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. અંતમાં હું ફરી કહેવા માગું છું कि जिंदगी की असली उड़ान अभी बाकी है, जिंदगी की असली उड़ान अभी बाकी है, आपके इरादों का इम्तहान अभी बाकी है दोस्तों, आपके इरादों का इम्तहान अभी बाकी है. अभी तो नापी है सिर्फ मुट्ठी पर जमीन मेरे दोस्तों, अभी तो नापी है सिर्फ मुट्ठी पर जमीन मेरे दोस्तों, अभी तो सारा आसमान बाकी है, सारा आसमान बाकी है. મને લાગે છે મિત્રો, મારા યુવાન દોસ્તો, મક્કમ મનોબળ, અનંત શ્રદ્ધા, ઊંચો આત્મવિશ્વાસ, દ્રઢ નિર્ણય શક્તિ, 3D જેને કહેવાય ને છે, ડેટર્મિનેશન, પાવર, ડેડિકેશન એન્ડ ડિવોશન, આ 3Dના સૂત્રને પણ સાર્થક કરો. અને આ બધું કર્યા પછી અવશ્ય 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 આપ મનોમન એવો ફીલ કરતા થશો કે આઈ એમ સમથિંગ, હું કંઈક છું, હું આ દેશ માટે કંઈક કરી શકવા માટે સમર્થ છું, સક્ષમ છું અને સશક્ત છું. બસ આવો મારા યુવાન દોસ્તો, જન્મ જયંતિ નિમિત્તે પરમ પૂજ્ય આપણા જેને કહેવાય કે આધ્યાત્મિક વારસો, જેની વિરાસત આપણને વિચારોની, આટલા સદ્ધર વિચારોની આપી છે, એવા સ્વામી વિવેકાનંદજીના યુવા દિવસ નિમિત્તે આપણે સશક્ત બનીએ, ચારિત્રવાન બનીએ અને સાચા અર્થમાં યુવાન બની અને આ દેશની શોભા વધારીએ, આ દેશની વિરાસતને આગળ લઈ જઈએ. અને એના માટે આપણે સૌ પ્રતિબદ્ધ બનીએ, કટિબદ્ધ બનીએ અને આજના દિવસે સંકલ્પબદ્ધ બનીએ. તો મને લાગે છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહેવાનું એ સૂત્ર તમારા મનમાં, તન મનમાં, કણ કણમાં, અરે રોમે રોમમાં વ્યાપી જશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. આજની તકે મને આ તક આપી વલસાડ જિલ્લા વહીવટીતંત્રો અને સ્વામી વિવેકાનંદ સમિતિ ધરમપુર પણ આ ઉપલક્ષમાં ઉપક્રમે આ કાર્યક્રમને ખૂબ ખૂબ શુભેચ્છા વ્યક્ત કરે છે. આભાર. સ્વામી નિખિલેશ્વરાનંદજી આ આપણા વર્ચ્યુઅલ યુથ કન્વેન્શનના મુખ્ય વક્તા. સ્વામી નિખિલેશ્વરાનંદજી રાજકોટ શ્રી રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ છે. એમના દ્વારા કેટલાય પુસ્તકો પણ લખાયા છે.
અને એમની હજારો કોપીઓ પણ વેચાઈ ગઈ છે. સ્વામી નિખિલેશ્વરાનંદજી એક અનોખું વિરલ વ્યક્તિત્વ છે. જો યુવા વર્ગે વિવેકાનંદને જાણવું હોય તો એમને સાંભળવા જ પડે. સ્વામી નિખિલેશ્વરાનંદજીનું વ્યક્તિત્વ યુવાનોના મનને ચેતનવંતું કરી દે છે. રામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં જ્યારે હું એમને 27 વર્ષ પહેલાં મળ્યો હતો, ત્યારના સ્વામી નિખિલેશ્વરાનંદજી અને આજના સ્વામી નિખિલેશ્વરાનંદજી કદાચ એવા ને એવા જ છે. આજે 70 વર્ષે પણ સમગ્ર ભારતના શૈક્ષણિક સંસ્થાઓમાં ઘૂમીને સ્વામી વિવેકાનંદજીના પ્રચાર પ્રસાર માટે સ્વામીજી હંમેશા તત્પર રહે છે. આજે કેટલા યુવાનોના પ્રેરણા સ્ત્રોત છે સ્વામી નિખિલેશ્વરાનંદજી, કેટલા યુવાનોના રાહબર છે સ્વામી નિખિલેશ્વરાનંદજી, કેટલાય પુસ્તકો લખીને એમને કેટલાય યુવાનોના જીવનને આર્ક આપ્યો છે. આવો એમને આ તકે આજના પ્રસંગે સાંભળવા એ આપણા માટે એક અનેરો આનંદ છે. ઓમ નમઃ શ્રી યતિરાજાય વિવેકાનંદ સૂરયે સચ્ચિત સુખ સ્વરૂપાય સ્વામિને તાપહારિણે. આજે એક મહાન દિવસ છે, સ્વામી વિવેકાનંદનો જન્મદિન, અને જેને આપણું રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવે છે. સૌ પ્રથમ તો વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુરના સંયુક્ત ઉપક્રમે જ્યારે આ વર્ચ્યુઅલ યુથ કન્વેન્શન યોજાઈ રહ્યું છે, ત્યારે આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું સરસ આયોજન કર્યું છે. અને જે સૌ ભાઈ બહેનો, યુવા ભાઈ બહેનો આમાં વર્ચ્યુઅલી ભાગ લઈ રહ્યા છે, એ બધાને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન આપું છું. તો સ્વામી વિવેકાનંદનો બર્થડે છે, તો શું બર્થડે ગિફ્ટ આપણે આપશું? મિસ મેકલાઉડ સ્વામીજીના અમેરિકન શિષ્યા હતા. એમણે એકવાર સ્વામી વિવેકાનંદજીને પૂછ્યું, હાઉ કેન આઈ સર્વ યુ? હું તમારી સેવા કઈ રીતે કરી શકું? એમણે કહ્યું, લવ ઇન્ડિયા, ભારતને પ્રેમ કરો. બસ આટલું જ. સ્વામીજીને બીજી કોઈ ગિફ્ટ આપણી જોઈતી નથી. આજના યુવા ભાઈ બહેનોને, ભારતના યુવા ભાઈ બહેનોને સ્વામી વિવેકાનંદજી હાકલ કરે છે, ભારતને પ્રેમ કરો. જ્યારે ભારતને પ્રેમ કરશો તો બાકી બધું પોતાની મેળે થઈ જશે. લવ ઇન્ડિયામાં બધું આવી ગયો, આખો સંદેશો એમનો આવી ગયો છે. આજે જ્યારે રાષ્ટ્રીય યુવા દિન છે, નેશનલ યુથ ડે છે, રાષ્ટ્રીય યુવા દિનના સંદર્ભમાં જ્યારે આપણે સૌ ભેગા થઈ રહ્યા છીએ, ત્યારે આપણે આ એક સંકલ્પ કરવાનો છે કે સ્વામીજી, અમે તમને ગિફ્ટ આપવા માંગીએ છીએ. અને એ ગિફ્ટ કઈ તમને પસંદ છે? અને સ્વામીજીને શું કઈ ગિફ્ટ પસંદ છે, કઈ ભેટ પસંદ છે? લવ ઇન્ડિયા. તો અમે આજથી ભારતને પ્રેમ કરશું. અને ભારતને પ્રેમ કરવું એટલે શું છે? જ્યારે કોઈને તમે પ્રેમ કરો છો, ત્યારે એમના બધા દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરો છો. એ વધારે સુખી થાય એ વ્યક્તિ, એવો પ્રયત્ન કરો છો. તો જ્યારે ભારતને પ્રેમ કરવાનો અર્થ છે ભારતના લોકોને પ્રેમ કરવું. વિશેષ કરીને જે લોકો દુઃખી છે, જે લોકો ગરીબ છે, જે લોકો કચડાયેલા છે, જે લોકો નિમ્ન વર્ગના છે, જે લોકો હતાશ છે, નિરાશ છે, એ લોકોની સેવા કરવાની. એનું નામ છે ભારતને પ્રેમ કરવું. આ સાચો પ્રેમ. જે ભારત વર્ષને પ્રેમ કરો મતલબ ભારતના લોકોને, એના માટે શું હું કરી શકું? આજે ગરીબ લોકો માટે હું શું કરી શકું? કચડાયેલા લોકો માટે શું કરી શકું? આ એક વર્ગ છે જેની આપણે સેવા કરવાની છે. તમે કહેશો, ભાઈ અમે તો યુવાન છીએ. તો તમે જ્યાં છો ત્યાંથી જ તમે સેવા કરી શકો. સૌથી વધારે યુવાનો ભારત વર્ષમાં વસે છે. તમે વિચાર કરો કેટલું મોટું ધન આપણી પાસે છે. પણ આપણી પાસે એનર્જી તો બહુ છે, બટ એ ક્રૂડ એનર્જી છે. ત્યાં તમે જાશો વડોદરામાં, ત્યાં રિફાઇનરી છે. એ રિફાઇનરીમાં શું થાય છે કે ક્રૂડ ઓઇલ છે, એ ક્રૂડ ઓઇલને ફ્રેક્શનેટિંગ કોલમમાં મોકલે. અને ફ્રેક્શનેટિંગ કોલમમાં જ્યારે મોકલે ત્યારે એમાંથી ફ્રેક્શનેશન થાય, એના પછી એમાંથી પેટ્રોલ નીકળે, ડીઝલ નીકળે, ઘણા બધા બાય પ્રોડક્ટ્સ પાછા નીકળે.
પછી એ ડીઝલ કે તમે પેટ્રોલ તમે કારમાં નાખો તો કાર એકદમ સરસ સડસડાટ ચાલી જાય. પણ જો તમે કારમાં તમારી મોટર ગાડીમાં તમે ક્રૂડ ઓઇલ નાખશો, મોટર ગાડી ગઈ જવાની નથી, મોટર ગાડી ખરાબ થઈ જશે. તો શું કરવાનું? ક્રૂડ ઓઇલને ફ્રેક્શનેટિંગ કોલમમાં રિફાઇન કરવું પડે. દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ રિફાઇનરી. એમ આપણી પાસે યુવાઓનો પાસે ખૂબ શક્તિ છે, એનર્જી છે, બટ ક્રૂડ એનર્જી છે. આ ક્રૂડ એનર્જીને રિફાઇન કરવી પડશે અને એ ફ્રેક્શનેટિંગ કોલમ છે સ્વામી વિવેકાનંદના પુસ્તકો. સ્વામી વિવેકાનંદના પુસ્તકો જ્યારે આ યુવા વર્ગ વાંચશે તો એમાંથી જે વાક્યો, એટલા બધા પ્રેરણાદાયી વાક્યો છે, એકદમ વિદ્વતનો જાણે ઝટકો લાગશે. કવિવાર રવિન્દ્રનાથ ટેગોરે આ જ વાત કરી હતી ફ્રેન્ચ મનીષી રોમરોને કે જો તમે ઇફ યુ વોન્ટ ટુ નો ઇન્ડિયા, સ્ટડી વિવેકાનંદ. ઇન હિમ એવરીથિંગ ઇઝ પોઝિટિવ, નથિંગ નેગેટિવ. જો તમે ભારતને પછાડવા માંગતા હો તો સ્વામી વિવેકાનંદના પુસ્તકોનું વાંચન કરો. એમાં બધું જ હકારાત્મક છે, નકારાત્મક કંઈ નથી. અને પછી રોમારોલાએ જ્યારે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચ્યા, એટલા બધા એનાથી પ્રેરિત થઈ ગયા કે સ્વામી વિવેકાનંદનું પુસ્તક લખવા માંડી ગયા. અને સ્વામી વિવેકાનંદનું પુસ્તક લખે છે, એમાં લખે છે કે સ્વામી વિવેકાનંદ જે શબ્દો છે એ એટલા બધા શક્તિશાળી છે કે આજે પણ જ્યારે સ્વામી વિવેકાનંદના શબ્દો વાંચું છું આટલા વર્ષો પછી, તો પણ જાણે કે મને વિદ્યુતનો ઝટકો લાગે છે. His words are great music, phrases in the style of Beethoven. I cannot touch these sayings of his, scattered as they are to the pages at a 30th distance, without receiving a thrill through my body like an electric shock. આજે પણ મને જાણે કે વિદ્યુતનો ઝટકો લાગે છે. આ વિદ્યુતના ઝટકાની આજે યુવા વર્ગને આવશ્યકતા છે. આ વિદ્યુતનો ઝટકો લાગશે તો અંદરમાં મનમાં પડેલી હતાશા, નિરાશા બધી દૂર થઈ જશે. આ સમસ્યાઓ તો છે, સમસ્યાઓ હું એમ નથી કહેતો આજના યુવાનો માટે સમસ્યા નથી, પણ આ યુવા વર્ગ જ્યારે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચશે, હતાશા નિરાશાને ખંખેરી અને આગળ વધશે, ઉઠો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, એ વાક્ય વાંચી અને કામમાં મંડી પડશે. જે અત્યારે જે તમારી સામે છે એટલું તમે કામ કરો. 2 વૃક્ષ લગાડવામાં તમને કેટલા પૈસા લાગે? એક નાનકડા બાળકને ભણાવવામાં તમને કેટલા પૈસા લાગે? નોકરી કેમ નથી જળતી? અને નોકરી કરવાની જરૂર શું છે? સ્કિલ લઈ લ્યો તમે. આજે એક તરફ તો નોકરી મળતી નથી, એના માટે વલખા મારી રહ્યા છે. બીજા બધા લોકો કહે છે કે અમને ઇલેક્ટ્રિશિયન નથી મળી રહ્યા, અમને પ્લમ્બર નથી મળી રહ્યા, અમને કામ કરવાવાળા નથી મળી રહ્યા. કેટલી ઇન્ડસ્ટ્રીઝના લોકો અમને કહે છે, કેટલા બિઝનેસમેન લોકો છે કે સ્વામીજી બધું છે પણ મેન પાવર નથી, સારો મેન પાવર મળતો નથી. બોલો, આ તરફ લોકોને નોકરી મળતી નથી, આ લોકોને માણસો મળતા નથી. એનો મતલબ શું છે? આપણી પાસે ક્રૂડ ઓઇલ છે, ડીઝલ નથી, પેટ્રોલ નથી. આ ફ્રેક્શનેટિંગ કોલમમાં જશે. રિફાઇન્ડ યુથ એનર્જી જ્યારે થશે તો આપણી યુથ એનર્જી છે બહુ સરસ યુથ એનર્જી. અને ગ્રેટેસ્ટ મેન પાવર આપણી પાસે આપણા દેશમાં અત્યારે છે કે જેમાં સૌથી વધારે પર્સન્ટેજ યુવાનોનો છે. 60% યુવાનો જે દેશમાં હોય એ દેશ તો આખા વિશ્વને, સ્વામી વિવેકાનંદનું સપનું હતું ભારત સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કરશે બધી રીતે, આધ્યાત્મિક રીતે વિશેષ કરીને, એ તરત થઈ જાય જો આપણા યુવાનો મંડી પડે. એટલા માટે આત્મનિર્ભરતા, સ્વામી વિવેકાનંદનો મોટો સંદેશો હતો, આત્મનિર્ભર બનો, તમારા પોતાના પગ ઉપર ઉભા રહો. આજે સ્વામી વિવેકાનંદનો સંદેશો એ આપણા માટે બહુ જ આવશ્યક થઈ ગયો છે. 1985માં જ્યારે ઇન્ટરનેશનલ યુથ યર હતું, આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ, ત્યારે ભારત સરકારે નક્કી કર્યું કે એક દિવસ હોવો જોઈએ યુવાનો માટે. જેમ પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિવસ મનાવે છે બાલ દિવસ તરીકે, અથવા ડોક્ટર રાધાકૃષ્ણનો જન્મદિવસ મનાવવામાં આવે છે શિક્ષક દિવસ તરીકે, એમ એક દિવસ એવો હોવો જોઈએ જે યુવાનોને સમર્પિત હોય. અને ત્યારે એક કમિટીનું નિર્માણ થયું અને કમિટી એમ કહ્યું કે સ્વામી વિવેકાનંદે જે સંદેશો આપ્યો હતો એ આજના યુવાનો માટે અત્યંત પ્રભાવશાળી નીવડી શકે એમ છે, અત્યંત માર્ગદર્શક નીવડી શકે એમ છે. અને અત્યારે જે યુવાનોની જે સમસ્યા છે એનામાંથી, હતાશા નિરાશામાંથી દૂર કરી નાખવાની શક્તિ આ સ્વામી વિવેકાનંદના સંદેશમાં રહેલી છે. માટે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ 12મી જાન્યુઆરી એ રાષ્ટ્રીય યુવા દિન, નેશનલ યુથ ડે તરીકે ઉજવવો જોઈએ. એટલા માટે ભારત સરકારે 1985થી આ દર વર્ષે સ્વામી વિવેકાનંદ જન્મદિને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. મને ખૂબ આનંદ છે કે આજે વલસાડના આદરણીય જિલ્લા કલેક્ટર સાહેબ અને આ ધરમપુરની જે સ્વામી વિવેકાનંદ સેવા ટ્રસ્ટ બંને મળીને બહુ સુંદર રીતે આજનો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. આજના પ્રસંગે જ્યારે આ બધા
યુવા ભાઈ બહેનો અહીંયા ભેગા થયા છે, ત્યારે હું એક જ વાત કહીશ કે સ્વામી વિવેકાનંદના પુસ્તકોનું વાંચન કરો. હમણાં જે આપણે જોયું કે એનાથી આપણને ઇલેક્ટ્રિક શોક જે મળશે, જે વિદ્યુતનો ઝટકો મળશે, એનાથી આપણામાં રહેલી ચેતના જાગૃત થશે, અને એ ચેતના જાગૃત થશે તો આપણે હજી વધારે પોતાની રીતે કામ કરી શકીશું, આપણી યોગ્યતા પણ થશે અને બીજાને માટે પણ આપણે મદદરૂપ નીવડી શકીશું. તો એટલા માટે સ્વામી વિવેકાનંદનો સંદેશો, સૌથી પહેલો સંદેશો લવ ઇન્ડિયા. આજે આપણે સ્વામી વિવેકાનંદ જન્મદિવસે, સ્વામી વિવેકાનંદ જન્મદિવસે એમને ભેટ આપવાની છે, અને એમને ભેટ એટલું જ જોઈએ છે કે આપણે ભારત વર્ષને પ્રેમ કરીએ, ભારતના લોકોને પ્રેમ કરીએ, ભારતના લોકોને દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરીએ, અને એ પ્રોસેસમાં આપણું પોતાનું દર્દ ઓછું થઈ જશે. એ પ્રોસેસમાં એમ કરતા કરતા આપણા પોતાની હતાશા, નિરાશા દૂર થઈ જશે. તો આ પ્રસંગે સ્વામી વિવેકાનંદના આ સંદેશને યાદ રાખીને ભારત વર્ષને પ્રેમ કરો, એને યાદ રાખીને, અને આ જે ભારત વર્ષનો પ્રેમ એ ક્યાંથી આવશે, કેવી રીતે આવશે? સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચવાથી આવશે. જ્યારે મહાત્મા ગાંધી આવ્યા હતા બેલુર મઠમાં, 1921ની વાત છે, 6 ફેબ્રુઆરી 1921, અને સ્વામી ગાંધીજીએ બેલુર મઠની મુલાકાત લીધી. એમની સાથે મોતીલાલ નહેરુ પણ હતા, બીજા ઘણા બધા હતા, અને ત્યારે બધા કહ્યું ગાંધીજી ભાષણ આપો. ત્યારે ગાંધીજી કહ્યું હું અહીંયા ભાષણ આપવા નથી આવ્યો, હું તો આ મહામાનવ સ્વામી વિવેકાનંદની આ જે જન્મતિથિ છે એમના ચરણોમાં પોતાની શ્રદ્ધાંજલિ દેવા આવ્યો છું. પણ હું એક જ વાત કહીશ, અહીંયા જેટલા યુવાનો છે, જ્યારે તમે આ મહાન સ્થળ પર આવ્યા છો, કાલી હાથે પાછા ફરશો નહીં, એની અખૂટ પ્રેરણા પોતાની સાથે લઈને જજો. પછી ગાંધીજી કહ્યું સ્વામી વિવેકાનંદના પુસ્તકોનું વાંચન કરજો. મેં પોતે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચ્યા છે, અને પુસ્તકો વાંચ્યા બાદ મારામાં રહેલી દેશભક્તિ 1000 ગણી વધી ગઈ. કોણ કહે છે? મહાત્મા ગાંધી કહે છે. તો આવી રીતે આપણા દેશના જેટલા મહાપુરુષો થઈ ગયા, મહાન દેશભક્તો થઈ ગયા, આ બધાના પ્રેરણા સ્ત્રોત હતા સ્વામી વિવેકાનંદના પુસ્તકો. મહાત્મા ગાંધી, ડોક્ટર રાધાકૃષ્ણન, પંડિત જવાહરલાલ નહેરુ, ચક્રવર્તી રાજગોપાલાચાર્ય, શ્રી અરવિંદો, આ બધાના પ્રેરણા સ્ત્રોત હતા સ્વામી વિવેકાનંદના પુસ્તકો. તો આ દેશભક્તિ આપણામાં આવશે, અને આપણે બીજાની સેવા પણ કરી શકીશું દેશભક્તિ જ્યારે આવશે ત્યારે, અને એ દેશની સેવા કરતા કરતા આપણા પોતાના મનની હતાશા, નિરાશા, બધા જેટલા બધા જે નેગેટિવ ફોર્सेस છે, આપણે બધામાં જે અંદરમાં નકારાત્મક જેટલી પણ વાતો છે, બધી દૂર થઈ જશે પોતાની મેળે. અને આપણે આ સ્વામી વિવેકાનંદના સંદેશને યાદ રાખી અને આગળ વધીએ. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. Arise, awake and stop not till the goal is reached. ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ધન્યવાદ. કોરોના કાળને કારણે આ વખતે આપણે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરી શક્યા નહીં, જેને લઈને વલસાડ જિલ્લા વહીવટીતંત્ર તથા શ્રી રામકૃષ્ણ વિવેકાનંદજી સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુરના ઉપક્રમે આજરોજ આપણે જે વર્ચ્યુઅલ યુથ કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, એમાં આપણે અત્યારે સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી તેમજ વલસાડ જિલ્લા કલેક્ટરશ્રીનું આપણે પ્રવચન સાંભળ્યું. આપને કેવું લાગ્યું મિત્રો? આ બાબતમાં આપનો અભિપ્રાય આપશો. બીજું ખાસ તો આપને એ જણાવવાનું કે સ્વામી શ્રી વિવેકાનંદજી એમણે એક સ્વપ્ન જોયું હતું કે ભારતને વિશ્વના ફલક પર આધ્યાત્મિક ક્ષેત્રે ટોચના કામ, અગ્રતા એટલે એકદમ વિશ્વગુરુ બનાવવાની એમનું એક સ્વપ્ન હતું. આ સ્વપ્ન પૂરું કરવાની તાકાત આપણા દેશના યુવાઓમાં છે, પરંતુ તેને માટે આપણે આ યુથ કન્વેન્શન એક દિવસ પૂરતું આપણે સાંભળીને નીકળી જઈએ એવું નહીં. આપણે રોજે રોજ એમના પુસ્તકોને વાંચીએ અને એમના વિચારોને આપણે આત્મસાત કરીએ, આપણા જીવનમાં ઉતારીએ. બાકી આજના ભારતનું જે યુથ છે, યુવા છે, એમાં સંપૂર્ણ શક્તિ છે સ્વામીજીના જે સ્વપ્નને સાકાર કરવાની. તો આવો મિત્રો, આપણે આજના આ દિવસે આપણે પ્રતિજ્ઞા લઈએ કે ભાઈ આપણે હવે રોજે રોજ સ્વામીજીના જે વિચારો છે એને આત્મસાત કરીએ અને ભારતને વિશ્વના ફલક પર આધ્યાત્મિક ક્ષેત્રે વિશ્વગુરુ બનાવીએ. છેલ્લા 27 વર્ષથી ધરમપુરમાં રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ વિવિધ માનવહિતકારી કાર્યો, સેવાકીય, સાંસ્કૃતિક, ધાર્મિક, આધ્યાત્મિક અને ખાસ કરીને સેવાકીય કાર્યો કરી રહ્યું છે. એ સેવાકીય કાર્યોના મૂળમાં જેના પાયાના પ્રયત્નો રહ્યા છે એવા અમારા ટ્રસ્ટના પદદર્શક એવા ડૉક્ટર દૌલતભાઈ દેસાઈ, જેણે સ્વામીજીને પોતાના જીવનમાં
જીવંત કર્યા છે. સ્વામી વિવેકાનંદજીના શબ્દો એમના માટે જીવન છે અને સ્વામી વિવેકાનંદજીના શબ્દો એમના માટે આખા જીવનની ગાથા છે. સ્વામી વિવેકાનંદજી વિશે જો કંઈક પણ જાણવું હોય તો ધરમપુર વલસાડનો યુવાન માત્ર દોલતભાઈને મળે તો એટલું પૂરતું છે. એમના 2-3 કે 5 મિનિટની મુલાકાત તમને વિવેકાનંદમય જરૂર કરી નાખશે. છેલ્લા 27 વર્ષથી ધરમપુર અને ધરમપુરના આદિવાસી વિસ્તારમાં અવિરત સેવા આપનાર ડૉક્ટર દોલતભાઈને આ પ્રસંગે આપણે સાંભળીએ. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે બાળક નાનપણથી જ મહાન બની શકે એમ છે, પણ એ મહાન કેવી રીતે બની શકે? એને મહાન બનાવવા માટે શિક્ષકોએ સ્વામી વિવેકાનંદના પુસ્તકોનું એમની પાસે વાંચન કરાવવું પડશે. સ્વામીજીના શબ્દોમાં એટલી શક્તિ છે કે દરેક વિદ્યાર્થીની અંદર આત્મવિશ્વાસ જગાડી શકે એમ છે, દિવ્યતા જગાડી શકે એમ છે. એ કાર્ય શિક્ષકોએ, મા બાપોએ અને સમાજની જાગૃત વ્યક્તિએ કરવાનું છે. આજે આપણે જાણીએ છીએ સૌ કે આજનો યુવા વર્ગ મોસ્ટ એડવાન્સ સાયન્સ ટેકનોલોજીના જમાનામાં જીવી રહ્યો છે. ત્યારે સ્વામીજીના શબ્દો આપણા માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. સ્વામીજી કહ્યું હતું કે યુવક એક સારો ભારતનો નાગરિક બને અને સંસ્કૃતિનો વારસદાર બને, એના માટે એણે સંસ્કૃતિને આત્મસાત કરવી પડશે. પણ આજના સાયન્સ એન્ડ ટેકનોલોજીના જમાનામાં એની ઇન્ફ્લુઅન્સ બાળકો પર ઘણી આવી છે. ત્યારે સ્વામીજી કહે છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં યુવકે આકાશની ઊંચાઈ જેટલી ઊંચાઈ જવાનું છે અને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારમાં સંબંધની ઊંડાઈ જેટલી ઊંડાઈ જવાનું છે. આ વાત સ્વામીજી કરી હતી. એનાથી વિદ્યાર્થીઓમાં એનું જીવનનું ઘડતર થશે અને ભારતનો સાચો નાગરિક બનશે. એ બુદ્ધિશાળી બનશે, તેજસ્વી બુદ્ધિશાળી બનશે, વિશાળ હૃદયનો બનશે, આત્મવિશ્વાસથી સરભર બની જશે, પોઝિટિવ અને સાયન્ટિફિક આઈડિયા એના હૃદયમાં રહેશે અને આ રીતે એક રાષ્ટ્રનો મહાન નાગરિક બની શકે. નરમાંથી સિંહ નર્દ બનશે. એટલે સ્વામીજીના વિચારોનો પ્રચાર પ્રસાર યુવકોમાં અતિ આવશ્યક છે આજના કાળની અંદર. જ્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા હતા ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે સ્વામીજીએ વિશ્વ ધર્મ પરિષદની અંદર ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડીને ભારતીય સંસ્કૃતિના સર્વોચ્ચ સિંહાસન પર લઈ ગયા. ત્યારબાદ ઘણા બધા સારી સારી વ્યક્તિઓએ સ્વામીજીને પોતાને ઘરે આમંત્રણ આપ્યું. ત્યારે સ્વામીજીએ બધું જોયું. તે વખતે સ્વામીજી વિચાર કરતા કે આ દેશની અંદર બધાને બધા જ પ્રકારની સુવિધાઓ છે અને મા જગદંબાને પ્રાર્થના કરતા, આંસુ સારતા કે મા, મારા દેશવાસીઓ આટલી ગરીબાઈ, આટલો ભૂખમરો, લાખો અને કરોડોની સંખ્યામાં કપડાં નથી, અન્ન નથી, શિક્ષણ નથી, આરોગ્યની સુવિધા નથી. અને આ રીતે સ્વામીજી આંસુ સારતા અને દેશ પ્રેમ સ્વામીજી વ્યક્ત કરતા. આવી રીતે સ્વામીજીએ આપણને એક પ્રેરણા આપી છે. અને જ્યારે સ્વામીજી 1897માં ભારત પાછા ફરે છે તે વખતે મદ્રાસમાં એમનું ભવ્ય સ્વાગત થાય છે યુવકો દ્વારા. એટલું ભવ્ય સ્વાગત થાય છે અને સ્વામીજી યુવકોનો ઉત્સાહ જોઈને એ પણ ભાવ વિભોર થઈ ગયા. ત્યારે વિચાર કરે છે કે પવન કઈ દિશામાં વાઈ રહ્યો છે. સ્વામીજી તો એક સંન્યાસી છે, એક સંન્યાસી ત્યાગ અને સેવાનું પ્રતીક, સંસ્કાર અને સંસ્કૃતિનું પ્રતીક છે. પણ એ સ્વામી જોયું કે આ બાળકોના ઉત્સાહને સ્વામીજીએ રાષ્ટ્ર કલ્યાણ અને રાષ્ટ્ર નિર્માણની અંદર વાળી દીધો. જે સ્વામીજી ઉત્સાહ હતો બાળકોનો એને રાષ્ટ્ર કલ્યાણ અને રાષ્ટ્ર સેવામાં વાળી દીધો. એ દરમિયાન સ્વામીજીએ 5 એકદમ મદ્રાસની અંદર ફાયરી લેક્ચર્સ આપ્યા. પહેલું લેક્ચર હતું માય પ્લાન ઓફ કેમ્પેઇન, મારી ભાવિ યોજના.
બીજું લેક્ચર આપ્યું હતું પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ ઓફ વેદાંત ઇન ડે ટુ ડે લાઈફ ફોર કોમન પીપલ ઓફ ઇન્ડિયા. વેદાંતને પોતાના જીવનમાં, દૈનિક જીવનમાં કેવી રીતે ઉતારવું એની સમજ. ત્રીજું લેક્ચર્સ સેજીસ ઓફ ઇન્ડિયા, ભારતના સંતોના અવતારો, રાઈટ ફ્રોમ ઉપનિષદ ટુ રામકૃષ્ણ પરમહંસ સુધીની અનેક અવતારો અને સંતોનું વિવરણ સ્વામીજી બ્યુટીફુલ રીતે કર્યું છે. ચોથું લેક્ચર્સ માય ફ્યુચર ઓફ ઇન્ડિયા, ભારતનું ભવિષ્ય. આ રીતે સ્વામીજીએ ભારતનું ભવિષ્ય પણ કહી દીધું છે. આ જ્યારે પુસ્તકો યુવકો વાંચશે તે વખતે યુવકોનું જીવનનું ઘડતર થશે અને સાચા અર્થમાં સ્વામી વિવેકાનંદે કહ્યું તેમ ચારિત્ર નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ એ ચિરતાર્થ થશે. આજે હું ચોક્કસ કહી શકું કે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ ત્યારે જ સફળ થઈ શકે કે યુવકો પ્રતિજ્ઞા લઈ કે મારા જીવનની અંદર સ્વામીજીના સંદેશ અને આદર્શોને પચાવીશ તો જ જન્મ જયંતિ સાચા અર્થમાં ઉજવાયેલી કહેવાશે. સ્વામીજીએ ત્યાગ અને સેવાનો જે ગુણ જે છે, જે રાષ્ટ્રીય આદર્શ જે છે, જે યુગોથી ચાલી આવ્યો છે, આજે પણ છે અને વર્ષો પછી પણ રહેશે જ. પશ્ચિમના દેશોનો રાષ્ટ્રીય આદર્શ રાજકારણ છે, પણ ભારતનો રાષ્ટ્રીય આદર્શ ત્યાગ અને સેવા છે. ત્યાગ દ્વારા સેવા આવી શકે, તો પછી સેવા કરવી કેવી રીતે? સ્વામીજીના પ્રિયમાં પ્રિય સેવક, સેવા કરનાર જો ફિલ્ડ હોય તો ગરીબો છે. ગરીબોમાં રહેલી નારાયણની સેવા, ઈશ્વરની સેવા એ સર્વશ્રેષ્ઠ સેવા છે. આજે શહેરમાં રહેતા બધા યુવકો અને ગામડામાં રહેતા યુવકો એમાં બહુ અંતર છે. સ્વામીજી કહે છે ઇન્ડિયા ઇઝ લિવિંગ ઇન કોટેજ, ભારત ગામડામાં વસે છે. એટલે દરેક બાળક, હું એવું ઈચ્છું છું કે દરેક બાળક, દરેક શિક્ષક ગામડાઓમાં ઊંડાણમાં જાઓ, પહાડોમાં જાઓ, ત્યાં ગામના લોકો કેવી રીતે જીવે છે, યુવકો કેવી રીતે જીવે છે, કેવી રીતે શિક્ષણ મળે છે, એમનો ખોરાક શું છે, એમની રહેણીકરણી શું છે, એમના સંસ્કાર સંસ્કૃતિ શું છે, આ ભારતના નાગરિકે શહેરમાં રહેતા જાણવાની જરૂર છે. ત્યારે જ આપણે સ્વામી વિવેકાનંદનું રાષ્ટ્ર નિર્માણનું કાર્યમાં ખરેખર રીતે સહયોગ આપેલો કહેવાશે. ત્યારે આપણા હૃદયની અંદર એક પ્રકારની સિમ્પથી આવશે. એમનું દુર્દશા જોઈને આપણા હૃદયમાં ફિલિંગ્સ આવશે, ફિલિંગ ઓફ વનનેસ આવશે કે આપણે બધા આત્મ સ્વરૂપે એક જ છીએ. ત્યારે એ સિમ્પથી, એ ફિલિંગ્સ આવશે ત્યારે એમના પ્રત્યેની આપણી ફરજ આપણે અદા કરવાનું ચાલુ કરીશું, એમની સેવા કરીશું. આ છે સ્વામીજીનો સંદેશ સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વ માટે. સ્વામીજી ફક્ત ભારત માટે ન હતા, સમગ્ર વિશ્વનું કલ્યાણ માટે હતા. એટલે સ્વામીજી કીધું છે કે અપ ઇન્ડિયા, એનલાઇટન ધ હોલ વર્લ્ડ. ભારતે જાગવું પડશે આધ્યાત્મિક શક્તિથી અને સમગ્ર વિશ્વની અંદર પ્રકાશ ફેલાવી દેવો પડશે. આજના યુવકો અને આજના ભારતવાસીઓ માટે આ સ્વામીજીનો મોટો સંદેશ છે. અને મારી હૃદયપૂર્વકની સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના છે કે આપ સૌ યુવકો સ્વામીજીના શબ્દો નિયમિત વાંચે અને તમારા જીવનને ફૂલફિલ, યાની કે એકદમ પરિપૂર્ણ બનાવે અને રાષ્ટ્રના મહાન નાગરિક બને, એ સાથે વિરમું છું. મિત્રો, આપણી વચ્ચે સુરતનું એક વિરલ વ્યક્તિત્વ પણ આજે સાથે જોડાયું છે. જગદીશભાઈ ચાવડા, જેઓ રાષ્ટ્રીય સ્વનિર્ભર શાળા સંચાલિત મહાસંઘ ગુજરાતના એવો પ્રમુખ છે અને ક્રીડા ભારતીના ગુજરાત પ્રાંતના મંત્રી પણ છે. પણ કદાચ એમનો પરિચય આપવો એટલે સાગરને ગાગરમાં ભરવા જેવું છે. કોરોના કાળમાં જ્યારે જનજીવન થંભી ગયું હતું ત્યારે જગદીશભાઈએ લાખો લોકોના, લાખો મજૂરોને પોતે જમાડ્યા હતા અને એ લોકોની તૃષાને શાંત કરી હતી. ઘણા બધા ટ્રસ્ટો અને મંડળો સાથે સંકળાયેલા જગદીશભાઈ શિક્ષણ જગતનું એક અનેરું વ્યક્તિત્વ છે. એફઆરસી કમિટીના તેઓ પ્રમુખ પણ છે અને સ્વામી વિવેકાનંદજીના પ્રચાર પ્રસારમાં એઓ હંમેશા ખૂપેલા રહે છે. આવો આજે આ પ્રસંગે એમને પણ આપણે સાંભળીએ. નમસ્તે મિત્રો. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એવા સ્લોગન સાથે સમગ્ર વિશ્વને એક નવી આશા, નવા વિચારો, નવી શ્રદ્ધાનો સંચાર કરી
અને સમગ્ર દુનિયાની અંદર ભારતીય સંસ્કૃતિનો પ્રકાશ પાથરનાર અને અનેક ભારતીયોના સ્વાભિમાન, સ્વતંત્રતા અને ભારતીયોની ગરિમાને ખૂબ ઉત્કૃષ્ટ દરજ્જા સુધી પહોંચાડવામાં જેમણે યોગદાન આપ્યું છે એવા સ્વામી વિવેકાનંદના વિચારોથી કોણ અજાણ હોય. એમના એક એક શબ્દની અંદર, એના એક એક પુસ્તકની અંદર સમાજના દરેક વર્ગને, એ વિદ્યાર્થી હોય, એ શિક્ષક હોય, એ નિરાશ થયેલો કોઈ વ્યક્તિ હોય, એમને એક નવી આશા, નવી દિશા આપવાનું કામ કરી રહ્યા છે. ત્યારે આ 158માં જન્મજયંતિ પ્રસંગે યોજાયેલા કન્વેન્શનમાં આપણે સૌ સ્વામી વિવેકાનંદજીના વિચારોને આપણા જીવનમાં ઉતારવા માટે એમના પુસ્તકોનું સેવન કરીએ, એના પુસ્તકોનું વાંચન કરીએ અને એમના પ્રેરક પ્રસંગોને આપણા જીવનમાં જો અપનાવીએ તો મને એવું લાગે છે કે આપણા જીવનમાં ક્યાંય પણ કોઈ પણ જાતની ક્યારેય મુશ્કેલી આવી ન શકે એવું એમનું ખૂબ ઉર્જાવાન વિચારનું આખું જે ભાથું છે એ ભાથાને આપણે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી અને ભારત દેશની ભાવિ પેઢીને, વિશ્વના ભાવિ પેઢીને જે અંધકારમય જીવન તરફ જે જઈ રહ્યા હોય એમને એક નવી દિશા, નવો પ્રકાશ આપવાનો પ્રયાસ સ્વામી વિવેકાનંદજીના પુસ્તકો દ્વારા કરી શકીએ તેમ છીએ. મિત્રો, માત્ર પુસ્તકોથી નવો પ્રકાશ નહીં, એક ચારિત્રવાન સમાજનું નિર્માણ થાય, એક શ્રદ્ધાવાન સમાજનું નિર્માણ થાય અને એક વિશ્વને એક નવો આદર્શ મળે, એ આદર્શ સ્વામીજીના જીવનમાંથી આપણે પ્રાપ્ત થઈ શકે એમ છે. ખૂબ ટૂંકું જીવન છતાં નિરોગી, નિરામય અને એક યુવાનોને પ્રેરક એવું જીવન જીવી અને સ્વામીજીએ સમગ્ર વિશ્વની અંદર ભારત વર્ષનું, ભારતીય સંસ્કૃતિનું નામ ઉજાગર કર્યું છે. શિકાગોની ધર્મ પરિષદને આપણે કેવી રીતે ભૂલી શકીએ? જ્યારે આપણો દેશ કચડાયેલો, દુભાયેલો અને પરતંત્ર હતો ત્યારે શિકાગોની ધર્મ પરિષદની અંદર ભારતીય સંસ્કૃતિને વિશ્વ સમક્ષ રજૂ કરી અને વિશ્વની અંદર ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડવાનું કામ સ્વામી વિવેકાનંદજીએ કર્યું. આ સ્વામી વિવેકાનંદજી એ વિદ્યાર્થી જ નહીં, સમાજના દરેક લોકો માટે, વિશ્વના દરેક લોકો માટે એક આદર્શ છે. ત્યારે આ આદર્શ મહાપુરુષોની જન્મ જયંતિમાં આપણે સૌ પણ સહભાગી બનીએ, એની ઉજવણીમાં વધારેમાં વધારે લોકો જોડાય એ માટે આપણે નિમિત્ત બનીએ અને માત્ર ઉજવણી કરી અને આ કાર્યક્રમ પૂર્ણ થાય એવું નહીં. વિદ્યાર્થી હોય કે બહેનો હોય, ભાઈઓ હોય, સમાજના દરેક લોકો હોય એ સ્વામીજીના પુસ્તકોનું વાંચન કરે, એના મનન દ્વારા એક જેને કહેવાય કે ઉર્જા પ્રાપ્ત કરે, જેથી કરીને સ્વામીજીના વિચારો આપણા જીવનમાં ચિરંજીવી બને અને એના માધ્યમથી આપણું જીવન પણ ઉજ્જવળ બને અને સ્વામીજીનો સંદેશ સમગ્ર વિશ્વની અંદર ફેલાય. તે માટે આપણે સૌ આ 158માં યુથ કન્વેન્શનમાં જોડાઈ અને આપણે સૌ સહભાગી બનીએ. આપણા મિત્રોને, આપણા દોસ્તોને, આપણા પરિવારને પણ આ કન્વેન્શનની અંદર જોડીએ અને ખાસ કરીને શિક્ષણ જગત સાથે જોડાયેલા આચાર્ય મિત્રો, શિક્ષક મિત્રોને મારે નમ્ર વિનંતી છે કે આપ આપના વિદ્યાર્થીઓ સુધી આ વિષયને પહોંચાડવા માટે નિમિત્ત બનો તો હજારો વિદ્યાર્થીઓનું જીવન એ ખરેખર ઉજાસમય બનશે. ફરીથી 158મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા વર્ચ્યુઅલ યુથ કન્વેન્શનમાં હું મારી ભાવભરી શુભેચ્છા આપું છું અને આશા રાખું છું કે આપણે સૌ સ્વામી વિવેકાનંદજીના આ વિચારોને સમાજના છેલ્લામાં છેલ્લા લોકો સુધી પહોંચાડવા માટે નિમિત્ત બનીએ. આટલી શુભ ભાવના સાથે શુભેચ્છા પાઠવી વાણીને વિરામ આપું છું. અસ્તુ, વંદે માતરમ. સ્વામી વિવેકાનંદજી કહેતા કે ભારતની બધી સમસ્યાઓનું મૂળ કેળવણીમાં છે. શિક્ષણ અને કેળવણી એક એવું પાસું છે કે જેનાથી તમામ સમસ્યાઓ ઉકેલાઈ જાય છે. આપણી વચ્ચે આજે નવયુગ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર અશ્વિનભાઈ દેસાઈ પણ આપણી સાથે જોડાયા છે. અશ્વિનભાઈ સુરતનું એક વિરલ વ્યક્તિત્વ છે. આવો એમને પણ આજે આ પ્રસંગે આપણે સાંભળીએ. દોસ્તો, ખરેખર સાચા અર્થમાં જો કોઈને આપણે આદર્શ માનવા હોય તો એ સ્વામી વિવેકાનંદજી છે. સમગ્ર દેશમાં યુવાનોને જાગૃત કરવા માટે વિશ્વ ધર્મ પરિષદમાં ભારત દેશ માટે એક ડંકો વગાડનાર આવા આદર્શ મહાન પુરુષની જ્યારે 158મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે ત્યારે એ નિમિત્તે આ વર્ચ્યુઅલ પ્રોગ્રામનું આયોજન કરવા બદલ હું આયોજનકર્તાને ધન્યવાદ પાઠવું છું, અભિનંદન પાઠવું છું.
દોસ્તો, વિવેકાનંદજીના જીવન ચરિત્ર તમે વાંચો તો ખરેખર આપણા રૂવાડા ઊભા થઈ જાય. દોસ્તો, ધર્મના પ્રચાર પ્રસાર માટે સમગ્ર દેશમાં એમણે ખૂબ ઓછી ઉંમરમાં પ્રવાસ કર્યો અને દેશના યુવાનોને, દેશના નાગરિકોને જાગૃત કર્યા. વિશ્વ ધર્મ પરિષદમાં એમના ભાષણની શરૂઆત માય ડિયર બ્રધર એન્ડ સિસ્ટર્સથી થઈ અને એમણે કીધું કે રુચિનામ વૈચિત્ર્યાત રુજકુટુલિલ નાના પથજુસા નૃણામેકો ગમ્ય એવા ત્વમસી પૈસામર્ણ ઇવ. જેવી રીતે તમામ નદીઓનું મૂળ અંતે તો સમુદ્રમાં મળે છે, તેમ તમામ ધર્મોનું મૂળ તો એક જ છે. આવું કહેનારા આપણા ભારતીય સંત સ્વામી વિવેકાનંદજી હતા. એમના જીવન ચરિત્રમાંથી જો આપણે શીખવાનું હોય દોસ્તો, તો સૌથી પહેલી ખુમારી છે, હાર્ડ વર્કિંગ છે. એઓ પોઝિટિવ એટીટ્યુડ વાળા હતા, પોઝિટિવ વિચારો. દોસ્તો, એ કહેતા મને એવા 100 યુવાનો આપો તો હું આ દેશની કાયા પલટ કરી નાખું. દોસ્તો, આજે દેશની કાયા પલટ કરવી હોય તો એવા 1000 યુવાનોની જરૂર છે. એમના વ્યક્તિત્વમાં ખુમારી, નિષ્ઠા, પ્રમાણિકતા, દેશના માટે કંઈક કરી છૂટવાની ભાવના, ખોટું સહન ન કરવું અને સત્ય માટે અવાજ ઉઠાવવો અને સર્વધર્મ સંભાવની ભાવના હતી. વિવેકાનંદનું જીવન ચરિત્ર એક આદર્શ હતું. દેશમાં જ્યારે એમણે પ્રવાસ કર્યો ત્યારે એમણે જે યાતના વેઠી, એમની પાસે બધા ઓપ્શન હતા. ભાઈ, એક તરફ એમને સંપત્તિ, સમૃદ્ધિની લાલચ હતી, પણ બીજી બાજુ એમણે તો દેશના યુવાન નાગરિકોને જાગૃત કરવા માટે એક ગરીબી વ્યક્તિ તરીકે પણ એમણે પ્રચાર પ્રસાર કર્યો હતો. એટલે એમની જે ખુમારી, એમનું ચારિત્ર એ ખરેખર વિદ્યાર્થીઓ માટે આદર્શરૂપ છે. અને આ સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્રમાંથી વિદ્યાર્થીઓએ, યુવાનોએ બોધપાઠ શીખવાનો છે અને પ્રમાણિકતા, નિષ્ઠા અને મહેનત અને ખુમારી સાથે દેશને આગળ લઈ જવા માટે કટિબદ્ધ થવાનું છે. આપ સૌને હું આ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું. શ્રીમતી LPD પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ પૂણા ગામના આચાર્ય વિજયભાઈ પટેલ. હા, વિજયભાઈ સુરતનું એક અનેરું વ્યક્તિત્વ છે. સ્વામી વિવેકાનંદજી વિશે લેખિત પરીક્ષા હોય એટલે વિજયભાઈ 33,000થી વધુ વિદ્યાર્થીઓને એમાં જોડી દે. છેલ્લા કેટલાય વર્ષોથી વિજયભાઈ સ્વામીજીનું સુરત ખાતે બહુ મોટું કામ કરી રહ્યા છે. ચારિત્ર નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ એ એમનો મૂળ મંત્ર છે. અને આજના પ્રસંગે જો આજે આપણે વિજયભાઈને ના સાંભળીએ તો ના જ ચાલે. આવો આપણે વિજયભાઈના સંદેશને પણ સાંભળીએ. સ્વામી વિવેકાનંદજીના ચરણોમાં વંદન. પરમ વંદનીય ગુરુવર્ય રામકૃષ્ણ પરમહંસજીના ચરણોમાં વંદન. આપ સૌને વંદન. મારે આભાર અને અભિનંદન આપવો છે વલસાડ વહીવટીતંત્ર અને રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુર એના સંયુક્ત ઉપક્રમે આયોજિત વર્ચ્યુઅલ યુથ કન્વેન્શનમાં વિદ્યાર્થીઓ માટે કે યુવાનો માટે જે આ કાર્યક્રમ કરી રહ્યા છે એવા તમામ સહયોગીઓને મારે કોટી કોટી વંદન સહ અભિનંદન આપવાના છે. અને એટલા માટે કે આ દિવસે વિવેકાનંદજીના વિચારો સમાજ સુધી પહોંચવાના છે. મિત્રો, મારે વાત કરવી છે શિક્ષાને સંબંધ છે ત્યાં સુધી. સ્વામી વિવેકાનંદજી કહે છે કે કેળવણી દ્વારા 3 બાબતો સિદ્ધ થવી જોઈએ. 1, કલ્પના કરી શકે એવા મગજની. 2, કામ કરી શકે એવા હાથની. 3, સંવેદના અનુભવી શકે એવા હૃદયની. આ રાષ્ટ્રને જેટલા બુદ્ધિશાળી લોકોની જરૂર છે એના કરતાં વધારે ચારિત્રશીલ અને કર્તવ્યનિષ્ઠ વ્યક્તિઓની જરૂર છે. સ્વામી વિવેકાનંદના વિચારો શિક્ષણોમાં જ્યારે ઓતપ્રોત થશે ત્યારે 3H વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ એમાં થઈ જવાનો છે. અને એના કરતાં જો વધારે હોય તો ભારતીય સંસ્કૃતિને અનુરૂપ જે યુવાનો આપણે જોઈએ છે એવા ચારિત્રશીલ અને કર્તવ્યનિષ્ઠ યુવાનો રાષ્ટ્રને પ્રાપ્ત થવાના છે. સ્વામીજી કહે છે કે કાર્ય કરવું એ ખૂબ સારું છે, પણ એ વિચારોમાંથી આવે છે. તમારા વિચારો ઉન્નત, તમારા મગજને ઉન્નત વિચારોથી ભરી દો, એમાંથી જ મહાન કાર્યોનો જન્મ થશે. સ્વામીજી તો ત્યાં સુધી કહે છે કે કોઈ એક વિચારને પકડો, સતત ને સતત તેનું ધ્યાન કરો, તમારા લોહીમાં
તમારી માંસપેશીઓમાં, તમારા શરીરના અણુએ અણુમાં એને પચાવી દો, એમાંથી જ મહાન કાર્યોનો જન્મ થશે. સ્વામી વિવેકાનંદજી કહે છે કે જે ધર્મ વિધવાના આંસુ લૂછી ન શકે, જે ધર્મ અનાથ બાળકના મુખમાં રોટલીનો ટુકડો મૂકી ન શકે, એ ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. સ્વામી વિવેકાનંદજી યુવાનોને આહ્વાન કરતા કહે છે કે મારા બહાદુર બાળકો, મહાન કાર્યો કરવાને માટે તમે સર્જાયા છો. કૂતરા ભસભસ કરે એથી બીતા નહીં, આખું હિમાલય તૂટી પડે તોય પણ દગતા નહીં, અને એમાં ત્યારે તમે સિદ્ધ થશો ત્યારે સાચા અર્થમાં તમે તમારા જીવનને સાર્થક કરી શકવાના છો. સ્વામીજીના વિચારો યુવાનો સુધી પહોંચે, અને વિશ્વમાં જે યુવાનો છે એના સૌથી વધારે ભારતના યુવાનો છે, અને એ યુવાનોને જો સાચા માર્ગે લઈ જવા હોય તો સ્વામીજીના વિચારો, સ્વામીજીએ આપેલા યુવાનોને સંદેશ એ સાચા અર્થમાં સમાજ સુધી, લોકો સુધી પહોંચે, એના માટે સ્વામીજીના વિચારો ખૂબ જ જરૂરી છે. સ્વામીજી કહે છે કે જરૂર છે મર્દોની, જરૂર છે મર્દોની, બીજું બધું તો થઈ રહેશે, પરંતુ પ્રાણવાન, શ્રદ્ધાવાન અને નિષ્ઠાથી ઉભરાતા 100 નવયુવકો પ્રાપ્ત થાય તો જગતની કાયા પલટી નાખીશ. મિત્રો, આજના તબક્કે મારા તમામ રાષ્ટ્રના યુવાનોને આહ્વાન કરું છું કે સ્વામી વિવેકાનંદના વિચારો થકી તમારી જાતને તમે પહેલાં સ્વપ્રિય બનો, પરિવાર પ્રિય બનો, સમાજ પ્રિય બનો અને રાષ્ટ્ર પ્રિય બનશો, એની મને 100% ખાતરી છે. અને એટલે જ તો ગાંધીજીએ કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદજીના પુસ્તકો વાંચ્યા પછી મારામાં સહસ્ત્ર ગણો રાષ્ટ્રપ્રેમ વધ્યો છે. આપણામાં પણ એવો જ રાષ્ટ્રપ્રેમ અને સ્વપ્રેમ પ્રાપ્ત થાય એવી ભાવના સાથે આપ સૌ પાસેથી રજા લઉં છું. ફરીથી સ્વામીજી અમર રહો. આજે વર્ચ્યુઅલ યુથ કન્વેન્શનના આપણા મુખ્ય અતિથિમાંથી એક છે સરિતા ગાયકવાડ. કદાચ આપ સૌ સરિતા ગાયકવાડથી પરિચિત હશો. સરિતા ગાયકવાડ 400 મીટર દોડની નિષ્ણાંત છે. ડાંગ જેવા આદિવાસી વિસ્તારમાં રહીને એણે ભારતનો ડંકો વગાડ્યો છે. આખા સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડને આ પ્રસંગે સાંભળવો એક અનેરો લહાવો છે. એને આપણને શુભેચ્છા સંદેશો મોકલ્યો છે. 2018માં રમાયેલી રમોત્સવમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો છે, અને ગુજરાત સરકારની બેટી બચાવો અભિયાનની એ બ્રાન્ડ એમ્બેસેડર છે. આવો આજે એમના મોકલાવેલા સંદેશને આપણે સાંભળીએ અને આપણે સૌ સરિતા જેવા બનવાનો પ્રયત્ન કરીએ. હેલો, હું છું સરિતા ગાયકવાડ, દોડવીર, અને 12મી જાન્યુઆરીના રોજ આપણા દેશના યુવાનોના પ્રેરણા સ્ત્રોત પરમ પૂજ્ય સ્વામી વિવેકાનંદજીની 158મી જન્મ જયંતિના અવસરે હું સરિતા ગાયકવાડ સમગ્ર દેશના યુવાઓને શુભકામનાઓ પાઠવું છું. ચાલો આપણે સૌ સાથે મળી સ્વામી વિવેકાનંદજીના બતાવેલા માર્ગો ઉપર ચાલી આપણને મળેલ અમૂલ્ય યુવાનોને દેશની ઉન્નતિ અને દેશની એકતા અને અખંડતાને મજબૂત બનાવવા આપણે ફરજ નિભાવીએ અને નવા ભારતના નિર્માણ માટે સંકલ્પ લઈએ, આગળ વધીએ. આવનાર સમય માટે શુભકામનાઓ બધાને. મુરલી ગાવિત એક ડાંગનું ઘરેણું છે. ભારતીય લાંબા અંતરના તેઓ દોડવીર છે. તેમણે 2019ના એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપમાં પુરુષોની 10,000 મીટરની ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે, જેના થકી ડાંગને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને એનું ગૌરવ છે. હા, મુરલી પણ સ્વામી વિવેકાનંદજીના આદર્શોને પ્રમાણે જ જીવન જીવી રહ્યા છે. સાચા અર્થમાં કહું તો મુરલીના પ્રેરણા સ્ત્રોત છે સ્વામી વિવેકાનંદ. આવો એમના શબ્દોમાં જ આપણે એને સાંભળીએ. હું મુરલી ગાવિત, ભારતીય લોંગ ડિસ્ટન્સ એથ્લીટ અને ગુજરાત શક્તિદૂત પ્લેયર. 12મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીના જન્મજયંતિ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારતની આઝાદી સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ તેમજ શહીદ ભગતસિંહ જેવા અનેકો ક્રાંતિકારીઓએ આઝાદી અપાવી હતી, પરંતુ એ આઝાદીના ટાઈમે પણ એમના આદર્શી સ્વામી વિવેકાનંદજી હતા. મિત્રો, સ્વામી વિવેકાનંદજીના વિચારો અને એમના પુસ્તકોમાં એટલી તાકાતો ભરી પડી છે કે જે પુસ્તકો આજે આપણે વાંચીશું ને આપણા જીવનમાં ઉતારીશું તો આપણું જીવન સફળ થાય છે. મિત્રો, સ્વામી વિવેકાનંદજી ભારતની સંસ્કૃતિને આખા વિશ્વ સામે પ્રસિદ્ધ કરાવી હતી અને ભારતની સંસ્કૃતિનું આખા વિશ્વને પરિચય અપાયો હતો. એવા મહાન આદર્શવાદી સ્વામી વિવેકાનંદજીના જન્મજયંતિ નિમિત્તે આપ સૌને હું સંદેશો આપું છું કે એમના વિચારોમાં એટલી તાકાતો ભરી પડી છે કે એમના પુસ્તકો વાંચીશું
અને એમના એક એક સુવિચારમાં એટલી તાકાતો ભરી પડી છે કે આપણું જીવન ને આપણું લક્ષ્ય પ્રાપ્તિ થાય છે. મિત્રો, સ્વામી વિવેકાનંદજીના પુસ્તકો વાંચીને પણ હું મારા જીવનમાં ઘણું બધું પરિવર્તન જોયું છે. એવી રીતે આજના કોરોના મહામારીના કારણે આપણે કોઈ મોટી રેલી તો ના કાઢી શકીએ, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી હું તમને સંદેશો આપું છું કે સ્વામી વિવેકાનંદજીના પુસ્તકો વાંચીને પોતાનું શિક્ષણ, પોતાના લક્ષ્ય પ્રાપ્ત માટે પુસ્તકો વાંચો અને એમના એક એક સુવિચારમાં એટલી તાકાત ભરી પડી છે કે આપણું જીવન સફળ થશે. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. આજે આપણી સાથે સૂફી વોકલિસ્ટ ભાવિન શાસ્ત્રી પણ જોડાયા છે. કચ્છના બોર્ડર પર જઈને સૈનિકોનું સન્માન કરવાનું હોય અથવા તો પોતાના સંગીત અને પોતાના અવાજથી પ્રેમ અને સંગીતનો સંદેશો ફેલાવવો હોય, ભાવિનભાઈ હંમેશા તત્પર રહે છે. હા, એ ભાવિન શાસ્ત્રી સુરતનું પણ એક અનેરું વ્યક્તિત્વ છે. આવો આજે એમના સંદેશને પણ આપણે આજે સાંભળીએ. नमस्कार. 12 जनवरी स्वामी विवेकानंद जी की जन्म जयंती पर आप सबको बहुत बहुत शुभकामनाएं. लेकिन क्या जन्म जयंती मनाने से हमारे अंदर कोई बदलाव आ सकता है? क्योंकि स्वामी जी ने खुद कहा था, उठो जागो और ध्येय प्राप्ति के लिए आगे बढ़ो सही दिशा में. लेकिन ये सही दिशा आएगी कैसे, होगी कैसे? जी हाँ, कहते हैं ना, पुस्तक के जैसा कोई भी साथी आपका हो ही नहीं सकता. इस अवसर पर मैं आप सबसे ये निवेदन करना चाहता हूं कि भले ही स्वामी विवेकानंद जी को याद करो, पर हाँ, उनके स्मरण जो है उनके पुस्तकों में है, उनकी जीवन की शैली उनके पुस्तकों में है, उनके संस्कार उनके पुस्तकों में है. उनके पुस्तक पढ़िए. उनके ही नहीं, आप जितने अच्छे पुस्तक पढ़ सको, जितने ज्यादा पढ़ सको उतने पढ़िए, ताकि आपके जीवन की सही दिशा ढूंढने में आपको पुस्तक मदद करे. भाविन शास्त्री, मैं आपका बहुत बहुत आभारी हूँ. પૂજા ઝવેરી. હા, પૂજા ઝવેરી એક વલસાડનું ઘરેણું છે. ગુજરાતી ફિલ્મોમાં જ નહીં પરંતુ તામિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મ જેવી ભાષાની ફિલ્મોમાં પણ પૂજાએ પોતાના અભિનયના અજવાળા પાથર્યા છે અને વલસાડને નહીં સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. આસ્ક, બિલીવ અને રિસીવ જેવા આદર્શોમાં માનનારી પૂજા ઝવેરીના આદર્શ પણ સ્વામી વિવેકાનંદ છે. હા, એક ફિલ્મ સ્ટારના આદર્શ પણ સ્વામી વિવેકાનંદજી હોઈ શકે. પૂજા ઝવેરીને એના સંદેશાથી સાંભળવી એક અનેરો લહાવો છે. આવો આપણે પણ પૂજાને સાંભળીએ. हेलो, नमस्ते. मैं हूँ पूजा ज़ुबैर. जैसा आप सब जानते हैं कि मैं एक वलसाड़ की रहवासी हूँ और मेरी जो फिल्म इंडस्ट्री की जर्नी है वो भी वलसाड़ से ही शुरू हुई है. आज कुछ 5 सालों में मैंने 13 साउथ की फिल्म्स की है और कुछ अपनी मातृभाषा गुजराती में भी की है. आज 12 जनवरी स्वामी विवेकानंद की 158th जन्म जयंती है और इस मौके पे मैं आप सबसे कुछ कहना चाहती हूँ. आप सब सोच रहे होंगे कि एक फिल्म स्टार स्वामी विवेकानंद जी के बारे में क्या बोलेंगे, लेकिन आई मस्ट टेल यू गाइस, विवेकानंद जी एक बहुत ही बड़े यूथ आइकन थे. हम सब जानते हैं कि इंडिया को आजादी गांधी जी जैसे कई युवाओं ने दिलाई थी, लेकिन तब के उनके यूथ आइकॉन थे स्वामी विवेकानंद जी. If you go to read his books, you will realize that he was a pillar of strength and someone with endless innovative ideas. Be it doctors, engineers, or even a film star, I doubt there are hardly anybody who does not look up to Swami Vivekananda. In this COVID times, I'm glad that as a youth, we all have come here today to do this Zoom meeting where I can connect with you all and talk about it. I would like to tell the youth of this country to go and read Swami Vivekananda's books. The youth of this country to go and read Swami Vivekananda's books, get inspired, grow in whichever field you like, and make India a better place and more proud.